વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતના ખેડૂતોને વધુ સમય આપી શકું તે માટે આ નિર્ણય લીધો છે અને હું મારી જવાબદારીઓમાંથી છૂટી ગયો નથી, પરંતુ કાર્યકર્તા તરીકે પણ પાર્ટી માટે કામ કરતો રહીશ। ભાજપે મને ઘણું આપ્યું છે અને હજુ પણ મને આપેલી વિવિધ મંડળીઓ તથા જવાબદારીઓ પૂર્ણ કરીશ। તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા નવા ચહેરાઓને તક આપે છે, સારા કામો કરી રહે છે। મુખ્યમંત્રીને જાણ કર્યા બાદ મુખ્યમંત્રીએ પણ કહ્યું કે નવા લોકોને મોકા મળવા જોઈએ અને હવે ભાજપ દ્વારા વિધાનસભાના નવા ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। જે પણ નવા ઉપાધ્યક્ષ આવશે તે વિકાસ માટે સારું કામ કરશે તેવી આશા વ્યક્ત કરી। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષે જે જેઠાભાઈ ભરવાડ છે તેમને રાજીનામું આપ્યું છે અને કયા કારણોસર રાજીનામું આપ્યું છે તેમની સાથે સીધી વાતચીત કરીશું। સાહેબ, શું કારણ હતું રાજીનામું આપવાનું? કોઈ અટકણો હતી? રાજકીયમાં ઘણી બધી અટકણો ચાલી રહી હતી, શું કહેશો? કોઈ અટકણ નથી કે કોઈ મનદુખ નથી, કોઈની સાથે મતભેદ હોય એવું કશું નથી। અમે ફક્ત ઘણા બધી જગ્યાએ ચેરમેન છું, ડાયરેક્ટર છું અને એટલી બધું કામ કરવાનું જે છે એ બરાબર દરેક સંસ્થાને સારો ફાયદો થાય। ખેડૂતોની સંસ્થા નાફેડ જેવી સંસ્થા આખા દેશના ફાર્મરોની સંસ્થા છે, ત્યાં બહુ તો સમય હું આપીને આખા દેશના ખેડૂતોનો ફાયદો થાય, બેનિફિટ થાય। એના માટે મેં વિચાર્યું કે હું અહીંયાથી રાજીનામું આપું તો વધારે સમય બીજી સંસ્થાઓમાં આપીને દેશના લોકોને ખેડૂતોને બેનિફિટ થાય, એના માટે મેં આ રાજીનામું આપ્યું। મારી સ્વેચ્છાએ આપ્યું છે, કોઈ દબાણ નથી, કોઈ પ્રેશર નહોતું કે કોઈ પ્રેશરને કારણે કે કોઈ મનભેદને કારણે કે મતભેદને કારણે રાજીનામું આપવું પડ્યું, એવું કશું પણ નથી। એક સ્વેચ્છાએ કે હું રાજીનામું આપું તો બીજા કોઈનો નંબર લાગશે, ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા છે અને સારી રીતે બધા અત્યાર સુધી જે મને ભારતીય જનતા પાર્ટીએ સાચ્યું છે એ બહુ ખૂબ જ સાચ્યું છે, એમ કહું તો ખોટું નથી। આજ સુધી ભારતીય જનતા પાર્ટી મારામાં જે વિશ્વાસ મૂક્યો, મારા પર જે વિશ્વાસ રાખીને મને જે પણ જવાબદારી આપી છે તો મેં મારી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવી છે અને ભવિષ્યમાં પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ અને કરીશ। જે રીતના વાત કરીએ કે તમે રાજીનામું આપવા ગયા હતા 12 વાગ્યાની આસપાસમાં, ત્યાં જઈને મુલાકાત કરી, ત્યાં વાતચીત થઈ હતી કે તમને રોકવામાં આવ્યા હતા કે રાજીનામું ના આપશો, એવું કંઈ કહેવામાં આવ્યું હતું? નહીં, આમાં એવું કોઈ રીઝન નહોતું। મેં મારા પ્રદેશ અધ્યક્ષ માન્ય અમારા મુખ્યમંત્રી સાથે અગાઉ એક દિવસ પહેલાં મારી ચર્ચા થઈ હતી, મેં મારો વિચાર જણાવ્યો હતો કે ભાઈ મારે આ પ્રમાણે રાજીનામું આપવાનું છે, તો કે બહુ સારી વસ્તુ છે। તો મેં કહું બીજી જગ્યાએ ઘણી બધી જગ્યાએ મને પાર્ટીએ જવાબદારી આપી છે તો સારી રીતે નિભાવી શકું, એ જવાબદારીને સારી રીતે કામ કરી શકું, વધારે સમય આપી શકું, તો કે સારો વિચાર છે। તો એમણે મારી સાથે સહજતાથી કીધું કે જ્યારે જાય ત્યારે અમને તું કહેજે। તો આજે હું ગયો અને માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રદેશ અધ્યક્ષ, અમારા સંગઠન મંત્રી બધા જ હાજર હતા। એમની હાજરીમાં રાજી ખુશીથી મેં રાજીનામું આપ્યું છે, એ આપ જોઈ શકો છો। તમારો ચહેરો એક આખું ગુજરાત જાણે છે, તમે એક સક્રિય ઉપાધ્યક્ષ તરીકે જાણો છો, આખા દેશ તમને જાણે છે કે ગુજરાત પણ જાણે છે। તમે શું કહેવા માંગશો લોકોને કે કઈ રીતનું આ તમે મંડળીઓ ચાલે છે, મંડળીઓમાં પણ જોડાયેલા છો, શું કહેશો તમે? ભાઈ, જે સમય મળશે, સમયના લીધે જે સહકારી તંત્રની અંદર હું કામ કરું છું, સહકાર વિભાગમાં જે કામ થાય છે તો વધારે ગરીબ માણસોને લાભ મળી શકે, વધારે ફાયદો થઈ શકે, ખેડૂતોને ફાયદો થાય, પશુપાલકોનો ફાયદો થાય અને સરકારની જે યોજનાઓ છે, માનનીય વડાપ્રધાન શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે ખેડૂતો માટે પશુપાલકો માટે જે યોજનાઓ બનાવે છે, એ યોજનાનો પૂરતો ગામડાના લોકો સુધી પહોંચે અને એનો લાભ મળે, એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હોદ્દો હોય કે હોદ્દો ના હોય, પણ કાર્યકર્તા તરીકે હું કામ કરવાનો છું ને કરતો રહીશ। હવે એક નવા ઉપાધ્યક્ષ તરીકે કોઈ નવું માણસ આવશે, કોઈ નવો પરિચય, એક નવો ચહેરો સામે આવશે, તેને શું સંદેશ આપવા માંગશો? એમાં એવું છે કે જે નવો ચહેરો આવશે, કોણ આવશે તો મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે માણસોને ચાન્સ આપે છે
એ રીતે મને ચાન્સ આપ્યો તો નવા વ્યક્તિ આવશે તો એમને પણ ચાન્સ મળશે અને સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન થાય એવું કામ કરશે. કોઈ પણ વ્યક્તિ આવશે અને પાર્ટીનો નિર્ણય છે, એમાં મારો નિર્ણય ના હોઈ શકે. જે રીતના જેઠાભાઈ ભરવાડે જણાવ્યું કે તેમને સ્વેચ્છાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને સવારે સીએમ સાથે પણ મળીને આવ્યા છે અને તેમને ત્યાં ખુશીથી રાજીનામું આપ્યું છે,